બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મેવાડા ગામમાંથી લોકો હવે હિજરત કરી રહ્યા છે। છેલ્લા 40 વર્ષથી પાણી ન હોવાથી 60થી 70% લોકો હિજરત કરી ચાલ્યા ગયા છે। લોકોએ ખેતી અને પશુપાલનનો વ્યવસાય છોડી મૂક્યો છે। ખેડૂતો પોતાના ઘર અને કરોડો રૂપિયાની જમીન મૂકીને ચાલ્યા ગયા। લોકોને ખેતી અને પશુપાલન તો ઠીક છે, પરંતુ હવે પીવા માટે પણ પાણી નથી મળતું। પીવા માટે ગામમાં 2 થી 3 દિવસે ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે, પરંતુ પાણી પૂરું પડતું નથી। ગામના લોકો કહી રહ્યા છે કે જો આવી પરિસ્થિતિ રહી તો આવનાર સમયમાં અમારા ગામમાં કોઈ એક પણ વ્યક્તિ નહીં રહે અને ગામ આખું ખાલી થઈ જશે। હું છેલ્લા 40 વર્ષથી સુરત શહેરમાં રહું છું અને અમારા ગામમાં પાણીનો પ્રોબ્લેમ અત્યારથી નથી, જ્યારથી મને યાદ આવે છે ત્યારથી પાણીનો પ્રોબ્લેમ છે। પહેલા શરૂઆતમાં જ્યારે અમે નાના હતા 5-10 વર્ષના, ત્યારે મેવાડા ગામમાં રેલ નદી ચાલતી હતી અને પાણીની વ્યવસ્થા સારી હતી, પણ છેલ્લા 40 વર્ષથી ધીમે ધીમે કરતા પાણીના તળ ઊંડા ગયા, કૂવા સુકાઈ ગયા, નદી સુકાઈ ગઈ, તળાવો સુકાઈ ગયા, ઢોરને પીવા માટે પાણી નથી, ગામમાં પાણી ઘર વપરાશ માટે પાણી નથી, રસોઈ માટે પાણી નથી, લોકો નાવા ધોવા માટે આજુબાજુના કૂવા ઉપર જાય છે, ત્યાંથી ઉચકીને પાણી લાવીને ઘરમાં વપરાશ કરે છે। બધાના ઘરે નળ છે, પણ નળમાં પાણી ક્યારે આવશે કોઈ નક્કી નથી। આવે તો થોડા ઘણો આવે, એકાદ ઘડો ભરાય, પાછું જતું રહે। નિગમની વ્યવસ્થા છે પાણીની, પણ છતાં એમાં ક્યારે પાણી આવશે કોઈને ખબર નથી। એકદમ ઓછું પાણી આવે છે અને દરેક માણસ હેરાન થાય છે। સિંચાઈ થતી નથી, ખેતીવાડી થતી નથી પાણીના અભાવે। લોકો અત્યારે ખેત તલાવડી કરવા માટે મજબૂર બન્યા છે, પણ છતાંય ખેત તલાવડી માટે પણ સરકાર પૂરી વ્યવસ્થા નથી આપતી। મારા કાકાના દીકરા ભાઈએ જ ગયા વર્ષે ખેત તલાવડી બનાવી, તો પ્લાસ્ટિક જે સરકાર તરફથી આપવાનું હતું 1 વર્ષ સુધી ના આવ્યું। ખેત તલાવડી બનાવી, ખર્ચો કર્યો, વ્યાજે પૈસા લાવી ખેત તલાવડી બનાવી, પણ સરકારે પ્લાસ્ટિક ના આપ્યું। પાણી નથી તો કેટલા ટકા લોકો બાદ જાય છે? ગામના પાણીના અભાવે ધીમે કરીને લોકો પોતાનો રોજીરોટી કમાવા માટે ગામ છોડી અને પાલનપુર, અમદાવાદ, સુરત, નવસારી, મુંબઈ શહેરમાં લગભગ ગામના 80% લોકો ત્યાં વસવા માંડ્યા છે અને નવેસરથી પોતાનો મજૂરી કરી, કોઈ ધંધો ચાલુ કરી નવેસરથી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। પશુપાલનને લઈને શું પરિસ્થિતિ છે? પશુપાલન, ઢોરોને ખાવા માટે ચારાની વ્યવસ્થા બહુ કપરી પરિસ્થિતિ થઈ છે। પીવા માટે પાણી નથી, તો લોકો ઢોરને લઈને બીજા લોકોના કોઈને કુએ જ્યાં પાણી હોય ત્યાં જાય છે, પણ ત્યાંય લોકો પાણી પાવા દેતા નથી અને ઘરે તો કોઈ વ્યવસ્થા નથી। તો ધીમે પશુપાલન વ્યવસાય પણ પડી ભાગ્યો છે મેવાડા ગામમાં। અહીંયાથી લોકો ઢોર ડાંગર વેચી, અમુક મફત લોકોએ ગાય આપી દીધી, ભેંસ મફત આપી દીધી અને ગામ છોડીને નવો વ્યવસાય ચાલુ કર્યો છે લોકોએ। બહુ તકલીફ પડે છે, પાણી પીવાનું નથી, સહેમતથી પાણી આવે 4-5 દાડે તો પીએ, નાવા ધોવા સારું એ તકલીફ। ખેતરમાં નદી લઈ જઈ, ખેતરમાં બાવળા ઉજાય, આંકડા ઉજાય, કોઈ ખેતી બેતી કરતા નથી। પાણી વગર જ્યાંથી ખેતી કરે, પીવાનું નહીં મળતો તો પછી ખેતી નહીં ખડાથી પાણી મળે। કેટલો વખો કહેવાય? ઘણો વખો કહેવાય, 20-25 વર્ષથી આ એવો વખો બેઠા। વરસાદ વરતો ને પાણી કેટલા દીવો ઢોર કેમ જીવાડો? હવે ઢોર કેમ જીવાડા? કોકને કુએ હોય, કોક ભવિષ્ય કુએ હોય તો પાણી માથાથી ઉપાડી અને લાવવા, ને તરફ કોઈ વેસી આવે સહેમતથી તો કોઈ ટોકું બોકું ભરા તો ઢોર પા। અત્યારે 80% લોકો બહાર રહે છે। અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે, પશુપાલન વ્યવસાયમાં બહુ મોટી સમસ્યા છે અને લોકો ધીમે સિટી તરફ ભાગવા મળ્યા છે। મને એવું લાગે છે કે આવનારા સમયમાં ગામમાં મને લાગતું નથી ખાલી ગંઢિયા મા બાપ કોઈ સેવા કરવા વાળું સાહેબ નહીં હોય, કારણ કે એ ગંઢિયા મા બાપને ખવડાવવું તો ખરી ને, માણસને ખવડાવવું કઈ રીતે એમ? તો છોકરાને ગંઢિયા મા બાપને છોડીને જવું પડશે, કારણ કે પાણી નહીં તો અહીં શું કરશે? પશુપાલનની વ્યવસ્થા પાણી વગર સાહેબ ચાલે એવું નથી એમ। તો સરકારશ્રીને મારી વિનંતી કે જો આ મેવાડા ગામની અંદર અથવા આજુબાજુ ધાનેરા તાલુકાની અંદર જનાલી ગામ તમે જુઓ તો એકદમ બિલકુલ પાણી નથી। ત્યાં તો લોકોને ટેન્કર દ્વારા પાણી રોજ લાવવું પડે। જનાલી છે, એટા છે, ભાટીપ છે સાહેબ, પશુપાલનને લઈને બહુ ખતરનાક પરિસ્થિતિ છે। અહીંયા પશુપાલનને એટલો વ્યવસાય લોકો 4 જે ઢોર રાખતા હતા એની જગ્યાએ 1 ઉપર આવી ગયા છે, બરોબર। અને ઘાસ, હુકા ઘાસ ચારો અત્યારે એટલો મોંઘો થઈ ગયો છે ને। પહેલા તો ઘાસ વાવતા ચોમાસું હતું, તો અત્યારે ચોમાસામાં વરસાદ એટલો બધો હોતો નથી, એટલે લોકો બહુ પીડાય છે એમ।